આજે આપણે બનાવીશું બટેકાની રેફર. આ રેફર એકદમ ધોળી દૂધ જેવી બનવાની છે. અહીંયા મેં લાલ બટેકા લીધેલા છે અને સરસ રીતે આપણે છીણીથી છીણી લઈશું. સારી રીતે બધી આપણે રેફર છીણી લેવાની છે. હવે આપણે 8 થી 10 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. ઉનાળો આવે એટલે બધાના ઘરમાં વેફર બનતી જ હોય છે. તો જો તમે મારી રીતથી બનાવશો તો એકદમ ધોળી દૂધ જેવી બનશે. હવે આપણે અહીંયા બોઇલ કરી લઈશું પાણી, અને પાણીની અંદર આપણે મીઠું એડ કરીશું 1 ચમચી. અહીંયા 8 થી 10 મિનિટ આપણે બટેકાની ચિપ્સને ચડવા દેવાની છે, અને ચડી જાય પછી આપણે ગરમ પાણીમાંથી કાઢી લઈશું અને સરસ રીતે સૂકવી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ધીરે ધીરે બધી સરસ રીતે મેં સૂકવી દીધી છે, અને 1 દિવસ પછી સરસ રીતે સુકાઈ ગયા પછી આપણે ફ્રાય કરી લઈશું. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે, અને એના અંદર થોડો મરચું પાવડર ભભરાઈ દઈશું, અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે. જો તમને મારી આજની બટેકાની ચિપ્સની રેસીપી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે.